હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો જો અમે તો વહેલા ચા નાસ્તો બનાવી દીધો. ચાચો બનાવ્યો દૂધ બોલ મારતો એટલે તમારા માટે સાચું ચા બનાવવાનો તો ચા ની વાપસ ચાલશે દૂધ. તો જો ગાઈસ સવારમાં તો પાપડ તળી દીધા છે. 2 પાપડ છે, આ તીખા છે અને કાળા મોળા. અને દૂધ ગરમ થાય છે. જન છાડો જન ખાવાય. હા, તો અત્યારે નાસ્તો કરીએ ગાઈસ. દૂધ અને પાપડ ખાઈશું વહેલા. કેટલા વાગે? કેટલા વાગે? 8:30 ઉપર થઈ છે ને પીવે? માર તો આ ટાઈમ જ આખો કોમ પાણી પીવાનો નહીં. હા, આજે તો મેળો છે આપણો ગમમાં. રાતે જવાનું. રાતે જ જવાનું મેળામાં. તો દાળ કશું ના હોય. દાળ હોય પણ દાળ જો ને જો ચોકન થી ચટલેથી જાય ને જો હું નહીં જો રમદાના મંદિરે આપણે એકન ચડો એકન ચડો મંદિરે જ ચડો રમદાના મંદિરે. કોક ત્રણ સિંગર નહીં આવતા? 2 સિંગર જ છે. એક વાપનો સુનિલ ને પેલો સુજલ, 2 જણા જ છે. ગોમના છે બંને? ના, બારનો જ ભાઈ. ગોમના નહીં ને? સુનિલ વાપુરનો, હા. એક ભાઈ બારનો. જો ગાઈસ હોય દૂધ થઈ જાય પછી આપણે પી લઈએ. ગાઈસ હોય તો પૂજાને લુગડો હુકાવા આવી જશે સવારમાં. પણ જો લુગડો નહીં હુકાવા, દર્પણમાં તાકી જવું હોય, તૈયાર થવું છે નહીં? તો તૈયાર તો થવું જ પડે કે વ્યવસ્થિત કોમ લાગવી જોવું કે હા તૈયાર થઈને ફરો. કોક ને કોક જોવાનું તો ક્યાં ગોડા જેની ફરતી એમને કેવું જોવું? એટલે ગોડા જેવી તો ફર હતા એ તો આજ તો ના કોક જ વાર. એવું? જો આચલી મસ્ત વેલો આવી તો ખાલી. હા ને પપ્પાએ વાવી. પપ્પા તો બધી વસ્તુ મસ્ત લાવ્યો બાબાનું. જો પેલા વાદળી કલરનું ગુલાબ વાવ્યા, એવી ને વાદળી કલરનું ગુલાબ છે. એક પીળા કલરનો અને એક વાદળી કલરનો આવે. ઉપર રી એરી કોક અલગ નહીં? એ મૂળ આવે તો એ તો એની દેશી ગુલાબ આવે એકદમ કાટું લાલ. લાલ ગુલાબ કહેતા છે. તમે પીળું નતા કે? ના, એ પેલો ભાઈ શું છે કે પીળા જેવું આવશે પણ લાલ આવશે પહેલા કે એકદમ લાલ. પછી ખબર નહીં પણ કે લાલ આવશે એકદમ દેશી આવે ને. આવડા મોટા ગુલાબ આવ્યા, આવડા મોટા એમ કહેતો હતો. તે પણ પપ્પા ના કહે છો કે વ્યવસ્થિત વાવી તમે વાવી ઉગો ને? એના આગળ બીજું કીધું કે હું હાલે એ તો આપસી પણ પપ્પાની જોડે વવરાવું તું ને એટલે ઉગો એમ. એ તો વાત પપ્પા વાવી ને બધું જ ઉગો કમ્પ્લીટ. એ તો ઉગી જશે, તું ટેન્શન ના લે. અને અમારા રશ્મિકાબેન જોયા કામકાજ કરી નહીં તો લેવા તાર લુગડો મૂકી દે ફટાફટ. કામકાજ કરો. ટેકો અમારે ના યાર, શું કેવું તને? ટેકો તમારે બૈરાન કરવાનો હોય. આવું બધું બૈરાન શોભે, અમને ના શોભે. બીજું શું કરીએ કે ના આવું છે તો નહીં લઈ આવે શાંતિ. હા, ખુલ્લા દીધું દુકાન. હા, દુકાન ખોલવા દે. એક્સ્ટ્રા લઈ લે. હું તને કહું તો રોજ તો કહું કે લઈ લે એક્સ્ટ્રા. આ તો લઈ લે એક્સ્ટ્રા. તો ગાઈસ હોય તો પૂજાને બનાવે છે લોટ બંધાય નહીં? બાટીનો લોટ બંધાય નહીં? દાળ ભાત થઈ ગઈ ખાવા? ના, હજી તો આધન મેલ્યું. તો આરી થાય ને. આધન મેલ્યું ને દાળ તો ભાપી મૂકી. તો જો ગાઈસ અત્યારે હવે લગભગ 4 વાગે હાલા ચાલ થઈ ગયું તો 5 વાગ્યા. તો ગાઈસ વાગ્યા છે હા 4 વાગવા આવ્યા છે ગાઈસ. અને હવે અમે જઈએ છીએ નેજુ, અમારે ચડવાનું હોય એટલે ત્યાં જઈએ છીએ. તો અમદીપીનું નેજુ ચડશે અમારા ગામમાંથી. લાઈવ ડિઝાઇન બધું છે અને મેળો છે રાતે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બધા રહેજો. હવે આપણે ડાયરેક્ટ તો જઈએ છીએ મેળામાં તૈયાર થઈને. હવે તો જુઓ આખો દિવસ બધા નવરી રહેતી નહીં, કામકાજ આવ્યા કરવાનું ઓન કામકાજ કરી. જો ગાઈસ હવે નિજામમાં જવા માટે બધા તૈયારી થઈ જશે. પપ્પાને આગળ ગયા અને ભૂમિજી તો બેસી જાય. એટલે જવું નહીં આપણે મેળામાં. હવે લેવાડો શું હસી લે? અરે ભાઈ ચશ્મા તૂટી જાય યાર. જો એ તો હવે નવા લઈ લેવાના હોય. આ લાયો 100 રૂપિયાના તૂટી જાવું કરવાનું. કોણ તોડ્યા? તૂટું આવે. ચલો ગાઈસ હવે આપણે જઈએ નિજામો. ગાઈસ હવે ડીજે બીજે આવી ગયું છે લાવી. અને મેળો તમને હું બતાવી દઉં અમારા ગામનો વહાપુરનો.
ગાઈસ નેજુ બીજું પટાઈ દીધું અને અમે આવી જઈએ છીએ ઘેર અને અમારા રશ્મિકાબેન હવે બેઠા છીએ થાકી ના હા ડીજે ના છે એટલે થાય કે ચમ જબ્બર પૂજા બી બધા રોશની બધા એવું હા તો ગાઈસ નેજુ બીજું પટાઈને હવે આવી ગયા છીએ અમે ઘેર ચમકા ખાવા પીવાનું બનાવવાનું દાળ બાટી બનાવવાનું રેસ કે બેન ઓ દાળ બાટી બનાવી એ હવે રશ્મિકાબેન હવે મો અને પૂજાને બધા બનાવી છે દાળ બાટી જો ગાઈસ હવે દાળ બાટી બાટો બાફેલો હતો બાફી દીધા પહેલા એમ બાટો બાફી દીધો હતો દાળ બાફેલી છે. ખાલી વંઘારવાની એમ બાટો તો કશો વાંધો નહીં, હું બધી વસ્તુ કાપી લઉં પછી આપણે વંગાડી દઈએ બરાબર એવું કરો તે હા કરો હું વંગાડી આપું તમારે પહોંચી આવો તો પછી અને ચાલશે બાટી આટલી હા? બાટી ચાલશે ઓ નહીં ચાલો હમ? ચાલી જશે આપણો ઘરનો હીએ છે તો 8 જણ 8 7 ખબર નહીં આ તારી સાત આઠ જણા હશે ઘરમાં મને ખબર સચિનજી નહીં આવવાના નહીં ખબર નહીં એ રશ્મિ સચિનજી આવવાના જ નહીં તો પેલું છોકરું તો વાળું ગાઈસ દાળ બાટી થઈ ગઈ છે રેડી તે મોન પૂજા બે ખાઈ લઈએ ગેસ શું કરજો ખીચડી બનાવી છે ગાઈસ જો હોય તો અત્યારે મમ્મી માટે અને દાળ બાટી ને મરચો દૂધ છે ગાઈસ પપ્પાને જોયું છે ફૂમતાજીના વિડીયો જોવા દાળ ગાડી બનાવી ને બહુ પતલી ના હારી લાગે ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈશું દાળ બાટી પછી આપણે જવું નહીં મેળામાં હા મેળામાં જવું નહીં ખાઈ વઈને જઈએ ખાઈ પીને જવું એમ હા તો ચલો ગાઈસ ખાઈ પીને પછી આપણે જઈશું મેળામાં આજ તો હા તો જો ગાઈસ અમે આવી ગયા છીએ મેળામાં બધા અમારા ગાડી જાવ